નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં 48 કલાકમાં ચોથી હત્યા। જી હા મિત્રો, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લે 48 કલાકમાં ચોથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચોક બજાર વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે મોડી રાત્રે પારિવારિક વિવાદમાં સંબંધીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ લોહીલુહાણ ખેલમાં ઈશાન અંસારી નામના શખ્સે પોતાના જ સગા અસલમ અંસારી નામના યુવકની કર્ણભીક હત્યા નિપજાવી હતી અને ગુનો આચરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। તો સામાન્ય પારિવારિક ઝઘડાને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંનેની આ ઘટના સમગ્ર સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર થઈ ગયેલા હત્યારા આરોપી ઈશાન અંસારીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્ર ગતિમાનો કર્યા છે। વધુ વિગતો જાણવા અને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।